ગઈ તારીખ 2/2/2025ના રોજ ત્યાં એકાઉન્ટનું કામ કરતા જે મહિલા પોલીસ છે એમને જાણ થઈ કે મુદ્દામાલના રૂમનો નકશો તૂટેલો છે. એટલે એમણે સ્થાનિક PSI મઠિયા સાહેબને જાણ કરી અને તપાસ કરતાં જાણવા મળ્યું કે મુદ્દામાલ રૂમમાંથી અલગ અલગ કોપરનો વાયર, ધાતુની પ્લેટોની ચોરી થયેલ છે. એ બધી ચકાસણી કર્યા પછી 6 તારીખના અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાં અને સ્થાનિક પોલીસ તથા LCB ની મદદથી એમની પ્રયત્નોથી આ ગુનો ડિટેક્ટ થયો છે. આ ગુનામાં એક આરોપી વરુણ ઉર્ફે હીરો કાનજીભાઈ ગોરડિયા, જે અહીંયા ભુજમાં જીમ ટ્રેનરનું કામ કરે છે, અને બીજા ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ બાબુભાઈ પંડ્યા, જે હેડ કોન્સ્ટેબલ છે, એમની સંડોવણી બહાર આવી છે અને બંને આરોપીઓની આ ગુનાના કામે અટક કરી અને હાલ રિમાન્ડ ઉપર છે. સર, શા માટે એને ચોરી કરવાની ફરજ પડી? કારણ કે એક આરોપી છે તે પોલીસ કર્મી છે, તે અગાઉ ત્યાં ફરજ પણ બજાવી છે, તો કઈ રીતે એને જાણ થઈ અને કેવી રીતે મુદ્દામાલ રૂમમાં એને હાથ નાખ્યો? અગાઉ આ જે પ્રવીણ પંડ્યા છે તે જખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે, એટલે એને ખબર છે કે મુદ્દામાલ ક્યાં રહેશે, એ બધું એને ખ્યાલ હતું. એટલે એને કંઈ પૈસાની જરૂર પડી એટલે આ ચોરી કરી એવું ખુલવા પામ્યું છે. હાલ સર કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવી? હવે આરોપીઓને સાથે રાખી અને જે મુદ્દામાલ એમને વેચ્યો છે ત્યાંથી મુદ્દામાલ રિકવર કરવા માટેની કાર્યવાહી આગળની ચાલુ છે.